સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ માત ચોકના રાધેશ્યામ વિસ્તારમાંથી ચોરી કરતી મહિલાને રહીશોએ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં અવારનવાર ચોરી તસ્કરીના બનાવો બનતા હોય છે। ત્યારે વધુ તપાસ એક ચોરીનો બનાવ તાલુકાના માતમ ચોક વિસ્તારમાં આવેલા રાધેશ્યામ મંદિર પાસે વિપુલભાઈ ચૌહાણના ઘરમાં થવા પામ્યો હતો। ત્યારે સદનસીબે આજુબાજુના રહીશોને ચોરીના ઈરાદે આવેલ મહિલાને ઝડપી પાડી હતી। ત્યારે આ મહિલા અસ્થિર મગજની હોય તેવું પહેલી નજરે લાગતું હતું। ત્યારે આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ વિસ્તારના રહીશોએ આ મહિલાને પોલીસને સોંપી હતી। ત્યારે આ બાબતે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે ખરેખર બાબત શું હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।